નમસ્કાર મિત્રો, જીકે ઇન ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આજે શબ્દકોશ કે જે દરેક પરીક્ષાઓમાં થોડું ઘણું 3-4 માર્ક્સનું પૂછાય છે અને ખાસ કરીને પ્રાથમિક શાળાના બાળકો કે જેને આ શબ્દકોશનો ક્રમ ગોઠવવામાં જે કાંઈ તકલીફ પડતી હોય છે તેની સરળ અને સાદી ભાષામાં સમજૂતી સાથે કે જે લોકોને પોતાનો જે પ્રશ્ન છે તેનું એક સોલ્યુશન માટે આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ છે. ગુજરાત સરકારમાં આવનાર દરેક ભરતીઓ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો. અહીં તમે જોઈ શકો આ બધા શબ્દો છે તે શબ્દકોશના બધા જ શબ્દો છે તે બધાને આપણે ક્રમમાં ગોઠવવાના હોય છે. તો આ બધામાંથી આપણે ગોઠવવાનું કે પહેલો ક્રમ કોનો, બીજો કોનો, ત્રીજો કોનો, એ પ્રમાણે બધા શબ્દો આપણે ગોઠવવાના. પણ આ શબ્દોને ક્રમમાં ગોઠવવા માટે અમુક પ્રકારના નિયમો હોય છે. તો તે નિયમો આપણે પહેલાં જોઈએ. શબ્દકોશ ગોઠવવા માટેનો પહેલો નિયમ છે કે શબ્દકોશમાં સૌ પ્રથમ સ્વરથી શરૂ થતા શબ્દો આવે અને ત્યાર પછી વ્યંજનથી શરૂ થતા શબ્દો આવે. એટલે કે પ્રથમ આપણે સ્વરથી શરૂ થતા શબ્દો આવશે અને ત્યારબાદ વ્યંજનથી. તો સ્વર ને વ્યંજન શું છે? તો કે સ્વર એટલે કે જે સ્વતંત્ર હોય કે જેને બોલવા માટે કોઈ પણ વ્યંજનની કે કોઈ પણ અક્ષરની મદદ ના લેવી પડે તો તેને સ્વર કહેવાય. આ સ્વર છે કેટલા? તો કે ગુજરાતી ભાષામાં ટોટલ 13 સ્વર છે. તો ક્યાં ક્યાં? તો કે અ, આ, ઈ, ઉ, પછી એ, ઓ, ઔ, ઋ, લુ, આ બધાય સ્વર છે. તો આ બધાને આપણે સ્વર કહેવામાં આવે કે જેને બોલવા માટે કોઈ પણ બીજા અક્ષરની આપણે મદદ ના લેવી પડે તેથી તેને સ્વર કહેવાય. હવે વ્યંજન એટલે શું? વ્યંજન એટલે કે જેને બોલવા માટે બીજા સ્વરની મદદ લેવી પડે તેને આપણે વ્યંજન કહીએ છીએ. તો વ્યંજન કેટલા છે? તો કે વ્યંજન ટોટલ છે 34. ગુજરાતી ભાષામાં 34 વ્યંજન અને 13 સ્વર છે. તો વ્યંજન ક્યાં ક્યાં? ક થી માંડીને છેલ્લે સુધી ક્ષ, જે આપણે અહીંયા કલમખડિયામાં બોલીએ તે બધાય વ્યંજન છે. તો ક આપણે બોલીએ તો ક એકલો આપણે બોલતા નથી, તેની સાથે અ રહેલો છે. એટલે કે કને બોલવા કે કોઈ પણ વ્યંજનને બોલવા સ્વરની મદદ લેવામાં આવે છે. આપણે ક બોલીએ તો ક અ એમ બોલીએ, ખ બોલીએ તો ખ અ, તેવી રીતે ગ બોલીએ તો ગ અ. તેમ આ બધાયમાં અ કે ઉ કે કોઈ પણ સ્વર ભળેલો હોય છે તેથી તેને વ્યંજન કહેવામાં આવે છે. હવે નિયમ નંબર 2. શબ્દનો પ્રથમ અક્ષર જ્યારે સમાન હોય ત્યારે બીજા અક્ષરને આધારે અને બીજો અક્ષર જો સમાન હોય ત્યારે અહીં ત્રીજા અક્ષરને આધારે એ જ રીતે આગળ પ્રમાણે શબ્દક્રમ નક્કી થાય છે. એટલે કે પહેલા શબ્દનો પહેલો અક્ષર સમાન હોય તો આ બીજા અક્ષર અને અહીં બીજો ના હોય તો ત્રીજો, એ રીતના આપણે શબ્દક્રમ નક્કી કરવાનો હોય છે. હવે નિયમ નંબર 3. શબ્દકોશમાં ખોડા કે અર્ધક અક્ષર, ખોડા કે અર્ધક અક્ષર હંમેશા છેલ્લે આવે. એટલે કે અહીં તમે જોઈ શકો છો મગન અને મ્યાન. તેમાં પહેલામાં મગનમાં મ છે પેલો તે આખો છે, તેને આપણે આખો મ કહીએ. અને બીજા મ્યાનમાં મ યા સાથે જોડેલ છે એટલે કે મ
અડધો છે તેને આપણે અર્ધ અથવા ખોડો અક્ષર કહીએ છીએ. તો અહીં મગન અને મ્યાનમાં મગન પહેલાં આવશે કેમ કે તે આખો છે, અને મ્યાનમાં એ છેલ્લે આવશે કેમ કે તે અડધો છે માટે. નિયમ નંબર 4, વ્યંજનનો ક્રમ ગોઠવતી વખતે ક્ષ, ન્ય, પછી ત્ર ને સ્ર આ 4 જોડાક્ષરના ક્રમ બરાબર જાળવવા. કેમ કે આ 4 જોડાક્ષરો એ કલમખડિયામાં અંદર સમાયેલા છે, પણ આપણા કલમખડિયામાં તે અધ્યાહાર હોય છે, એટલે કે દેખાતા નથી. તેનો ક્રમ નક્કી જ હોય છે. ક પછી ક્ષ જ ડાયરેક્ટ આવે, ગ ના આવે, ખ ના આવે, બરોબર. હવે નિયમ નંબર 5, કોઈ પણ અક્ષરના આડી રેખામાં 3 ક્રમ હોય છે. ક્યાં ક્યાં? તો કે અ, પછી ને અહ, આ 3 ક્રમ હોય છે. તેવી રીતના ક, ને કહ, આ બધું આપણે એ ક્રમ નક્કી કરવાના હોય છે. અહીં તમે જોઈ શકો કે આ આખું દીધેલ છે એક ચોખ્ઠું, તેને આપણે સ્વર કહેવામાં આવે, કે જેના ક્રમ પણ તમને આપેલા છે. આહ ને અહીં જેટલા છે ક થી માંડીને અ સુધી તે બધાય છે વ્યંજન છે. તો અહીં આ વ્યંજનને સ્વર તમે જોઈ લીધું. હવે અગાઉ આપણે જે નિયમ હતો કે ક્ષ ને નો ક્રમ તમારે જાળવવો, તો અહીં તમે જોઈ શકો કે ક પછી ડાયરેક્ટ ક્ષ આવે, ખ નથી આવતું, બરોબર. તેવી રીતના જ પછી ન્ય આવે, પછી ત પછી ડાયરેક્ટ ત્ર આવે, થ નથી આવતો. તેવી રીતના છ પછી શ્ર આવે, સ નથી આવતો. આ ક્રમ તમારે જાળવી રાખવાનો. ને નીચે તમે આ જે છે તે 12 અક્ષરી પ્રમાણે છે. હવે આપણે શબ્દક્રમ નિયમ પ્રમાણે ગોઠવીએ. તો પહેલાં આપણે બીજા નંબરનું જોઈએ. તો કે અહીં 1, 2, 3, 4, 5, 6 અને 7 શબ્દો આપેલ છે. તેને આપણે ક્રમમાં ગોઠવવાનો છે. તો આપણે નિયમ જોઈએ કે પહેલા સ્વરવાળા શબ્દો આપણે ગોઠવવાના હોય. તો અહીં સ્વરવાળા શબ્દો ક્યાં ક્યાં છે? તો પહેલું છે અશોક, તે સ્વર છે. પછી ઋષિ, તે સ્વર છે. અંબર, તે સ્વર છે. આ 3 આપણને અહીં સ્વરવાળા શબ્દો દેખાય. તો આ 3 શબ્દો પ્રથમ આવશે. તો આ 3માંથી કયો પ્રથમ આવશે? તો પેલો આવશે અશોક. અશોક છે તે પહેલા આવશે, બરોબર, આ પહેલા નંબર ઉપર. પછી બીજા નંબર ઉપર આપણે ઓલો ક્રમ હતો ને અહ વાળો, બરોબર. એ પ્રમાણે અશોક પહેલા આવશે, પછી અંબર વાળો એ બીજા નંબર ઉપર આવશે, બરોબર. ને એ ઋષિ 3 નંબર ઉપર આવશે. હવે સ્વરનું તો થયું પૂરું. હવે આપણે જોવાનું છે વ્યંજન. તો હવે વ્યંજન જોઈએ. તો વ્યંજનમાં કયો પેલા આવશે? તો આપણે એ કલમખડિયા પ્રમાણે ગણીએ તો અહીં મલમ ને મંદાર ને મ્યાન આ 3 આવશે. તો આપણે ને અહ વાળો ક્રમ જોઈએ તો મલમ પહેલા આવશે, એટલે કે પહેલું, બીજું, ત્રીજું, ચોથા ક્રમ ઉપર મલમ ને 5મા ક્રમ ઉપર મદાર ને આ મ્યાન છે તે અડધો અક્ષર છે માટે તે છેલ્લે આવે, એટલે કે 6 નંબર ઉપર મ્યાન. હવે કેટલા વધ્યા? તો કે એક શુભ વધ્યું, તો તે 7 નંબર ઉપર આવશે. આ રીતના આપણે ક્રમ ગોઠવવાનો થાય. હવે આ ઉદાહરણ જોઈએ. તો મુશ્કેલી, ખોંત, ઉદ્યમ, વ્યાજ, સરસ ને શ્રવણ. અહીં ઉદ્યમ છે તે એક જ સ્વર છે. તો ઉદ્યમ પહેલા આવશે, ને પછી
ઉદ્યમ પછી આપણે ક્રમ ગોઠવીએ તો એ કલમ ખડીઓ બોલીએ તો ક પછી ડાયરેક્ટ ખ આવે તો ખોંત. ખોંત પછી આવશે મુશ્કેલી. મુશ્કેલી પછી વ્યાજ, એ ખોડો અક્ષર છે. પછી સરસ ને શ્રવણ. આ રીતના આપણે ક્રમ ગોઠવવાનો હોય છે. આ એકદમ સહેલું છે, પણ આપણે સમજવામાં થોડી ઘણી આ મિસ્ટેક થતી હોય છે. તો મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને એ સબસ્ક્રાઈબ કરજો. ઓકે ને, તમારા બધા મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવજો. થેન્ક યુ.